મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મિની લોકો. ગાઈસ મમ્મી મને સ્કૂલ ક્લાસ છે. તો હેલો ફ્રેન્ડ્સ, જો અમે જઈએ છીએ સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. અને આજે લેનન્સ ટાઈમ ડે છે. આજે રેનસ્ટાઈન નહીં, વેલેન્ટાઇન ડે. આપણે છે ને વેલેન્ટાઇન બેટા. આજે છે મમ્મી. હે આજે નથી, હજુ વાર છે. તો પણ જઈએ છીએ. વરસાદ પડે છે, જો બધું ભીનું છે. કાલે રાતના બહુ વરસાદ હતો એટલે બધું રસ્તા ભીના જ છે. આજે છે લેનન્સ ટાઈમ ડે. ના, સેટરડે છે, સેટરડે. ઓય યાર છોકરાઓને હવે બસ આજનો દિવસ તો પૂરો હવે થઈ જશે, ખબર પણ નહીં પડે. એટલે થર્સડે અને ફ્રાઈડે બસ 2 દિવસ જવાનું છે. ફ્રાઈડે લાસ્ટ ડે છે, પછી 1 વીકનું વેકેશન છે છોકરાઓને. એટલે સારું, આ વરસાદમાં મૂકવા જવાનું શાંતિ થઈ જશે. એટલે વરસાદમાં મૂકવા જવું, લેવા જવું બહુ હાર્ડ છે. હા બેટા, લાય. તો હવે જઈએ છીએ સ્કૂલ અમે લોકો. નહીં મુક્ત, ચાલ બધાને બાય બાય કરી દે. બાય બાય આમ બાજુ તો જો, બાય બાય. હું જાઉં છું સ્કૂલ. તો મિની સ્કૂલ પછી તો ચલો પછી કન્ટિન્યુ કરશું વિડીયો. ઠંડી છે, બોલાતોય નથી. જો મુક્તને સ્કૂલ મૂકીને આવી છું. હવે હું કામ બધું ફટાફટ પતાવી દીધું છે અને જમવા બેસી જ ગઈ છું. આજે મને ભૂખ લાગી છે તો મેં મારા માટે બનાવ્યું છે રોટલી ગરમ ગરમ અને પાપડી, રીંગણનું શાક. મારું ફેવરેટ છે, મને ભાવે. તો હવે ગરમ ખાઈ લઉં બનાવીને. કાલે મેં શાક લેવા ગયા હતા તો હું પાપડીનું શાક બનાવવા માટે પાપડી લઈ આવી હતી. 7 પાઉન્ડની કિલો હોય છે, પણ હું મને એક જણને થઈ રહે એટલે લઈ આવી હતી. બધાને નહીં ભાવતું ઘરમાં, તો હું મારા માટે એટલે લઈ આવી હતી. તો હવે હું જમી લઉં, તમે પણ ચાલો જમવા. બપોરનો ટાઈમ થયો છે તો જમી લઈએ. ચાલો, જય સ્વામિનારાયણ. આજના શેફ નિકુંજ છે. નિકુંજ બનાવે છે ટામેટા રેડી છે, મગ પુલાવ, ગાજર, કોબીજ, કેપ્સિકમ, લીમડી લીધી, લીલા મરચાં, ડુંગળી લીધી છે. રાઈસ બોઇલ કરીને રેડી છે જો. અને આ ગ્રીન કલરના જો મગ પણ રેડી છે. એક જ સીટી મારી છે જો. અને અહીંયાની પેસ્ટ રેડી કરી છે. તો હવે નિકુંજ બનાવે છે મગ પુલાવ. તો તેલ નાખી દીધું અને આના અંદર હિંગ નાખી. હિંગ નાખીને હવે જીરું નાખ્યું, વધારે જીરું નાખ્યું અને થોડો અને હવે પેસ્ટ નાખશે ટોમેટોની. આદુ મરચાંની પેસ્ટ. થોડું વધારે આદુ છીણી નાખી દેવાનું હોય. જો નાઈસ ગોલ્ડન કલર આવ્યો. ગાઈસ ચીઝ જેવું લાગે છે જો. ઉપર ચોટી દીધું થોડુંક આદુ. તો જોઈ શકો છો ગાઈસ, જો તમે પેસ્ટ બની ગયો છે. આની અંદર ડુંગળી, લસણ થોડુંક અને મરચાંનું પેસ્ટ અને લીમડીનું પેસ્ટ નહીં, મરચાં નાખી દીધા અને મિક્સ કરી દીધું છે અને થોડુંક વધારે નાખી દીધું. ગાઈસ બધે પણ કલર આવી જાય
તારે જ મૂકી દેવાનું થોડીક વારે. જો બધા વેજીટેબલમાં ચોપડી ગયું છે તો થોડુંક વધારે ગેસ વધારવાનો. અને જો સિઝલ થશે ગાઈસ, ગાજર નાખી દીધા. અને જો પેલી પેસ્ટ હવે નહીં દેખાતી છે, ઓનલી ગાજર વેજીટેબલ જ દેખાય. ગાઈસ, તો હવે થોડીક વાર માટે ઢાંકી દેવાનું આપણે. અને ઉવા નહીં ખાવાનું, મારું એમની ભાત બનાવીને ખાઈશ. ગાઈસ, તો કોબીજ અને ગ્રીન પેપર નાખી દીધું, શિમલા મિર્ચ. અને જોઈ શકો છો મંચુરિયન જેવું લાગે છે. મિક્સ કરી દેવાનું. આપણે બીજા બધા મસાલા, મરચું, ધાણા જીરું બધું જ પેલી પેસ્ટમાં નાખી દીધેલું. ઉપરથી જરૂર પડે તો ખાલી હળદરનો ધાણા જીરું એડ કરીશું. ગાઈસ, પહેલા ધોળું પનીર જેવું નહીં લાગતું. ટામેટા આખા એટલે કાપેલા. મીઠું થોડી અને ધાણા જીરું એડ કરી દઈએ, પછી થોડી વાર ચડવા દઈએ. સ્વાદ અનુસાર જેટલું જેટલું મીઠું જોઈએ એટલું. બબલ બળે બધે બબલ. થોડી હળદર વધારે, ધાણા જીરું દાણા જીરું વધારે. બસ થોડી વાર ઢાંકી દઈશું. ગાઈસ, થોડી વાર ઢાંકી દે. પોતે બુખારી યા તિકારી તિકારી એ શું હોય? દહીં. દહીં. જો આ કોરો ભાત અને મરચાવાળો ભાત. મરચાવાળો નથી, અને આ પેસ્ટ વાળો ચમચો એનું પર મૂકી દીધો તને તો ફ્લેવરફુલ બની ગયો ભાત. એની અંદર આપણે રાઈસ એડ કરી દઈશું. પછી એની ઉપર મિક્સ કરીને મગ નાખી દઈશું. ગાઈસ, હવે રાઈસ નાખી દેવાનો અંદર. જો બધો રાઈસ થોડો કઈ રીતે વેસ્ટ ના જવો જોઈએ. હવે વધારે રાઈસ નાખી દેવાનું. બે ટ્રે જેટલા બનાવતા, ટ્રે નહીં પણ 2 બાઉલ જેટલા. મગ નાખીને હલાવી દેવાનો. જો થોડાક જ લાગે. રાઈસ ઉપર હિંગ નાખવાની. જો મસ્ત સ્મેલ કરે છે. પપ્પા ટોયલેટ. ઓહ, ઓકે. થોડી હિંગ અને થોડો મસાલો થોડો વપરાઈ દઈશું. ગાઈસ, મને હિંગની સ્મેલથી ચિતરી તે ચડે અને મજા આવે સ્મેલની.
સ્પેશિયલ મસાલો છે, સિક્રેટ મસાલો, એ નાખી દેવાનો એના ઉપર. આનો મસાલાનો ખાલી મને ખબર છે, મમ્મીને ખબર છે, મમ્મી મને તો નહીં ખબર, પપ્પાને ખબર છે. ડોર બંધ કરી દીધી. પપ્પાને ખબર છે, મમ્મીને ખબર છે, અને બીજા કોઈને ખબર છે. તમે હલાવી દેશો. જો હલાવવાનું. હલાવો તો અલગ એમ જોઈએ આપણે. ચલો મમ્મીને મુક્તા જોઈએ. મુક્તાનું ઉપર ચડેલો છે અને મમ્મી ફોનમાં પડે છે. જો જય જય ગુનિંદ થોડુંક વધારે આવું હલાવી દીધું છે. ગાઈસ આ જો ગળ્યા જેવું કરે છે. વોઝ ધેટ? આ શું છે? ટેસ્ટ ફુલાઈ બનશે ને ફ્લેશ લાઈટ ની જરૂર. રેડી છે. તો ટેસ્ટ કરી લઈશું આપણે 2 ચમચીમાં, ચોથી ચમચીમાં. ગાઈસ અમે ચોખ્ખું ખાઈએ. ગુડ, મીડિયમ કે બેડ? ઓકે Very good. No spicy, medium, everything good. ગાઈસ તો ખાતા અમે બતાવીશું. ટેક કેર, બાય. તો મગ પુલાવ રેડી છે. આજે નિકુંજે બનાવ્યો છે, તું બેસી જા જા ત્યાં બીસ. સરસ બનાવ્યો છે. તો અને સાથે નિકુંજે દહીં વઘારી છે. તો આવી જાઓ મિત્રો મગ પુલાવ ખાવા. ચલો બાય, મળીએ કાલે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મુક્ત બાય કરી દે. બાય બાય.